નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 11 છે બિલ લીધું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ એટલે કે બધી જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને આ વોટ્સઅપ નંબર ઉપર એટલે કે વોટ્સઅપ ઉપર પ્રાપ્ત થતા રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 11 બિલ લીધુંનું સંપૂર્ણ સોલ્યુશન। અહીંયા જોશો તો કહ્યું છે કે તમે તમારા ઘરની ચીજ વસ્તુઓ ખરીદવા માટે માતા પિતા કે મોટા ભાઈ બહેન સાથે જતા હશો। ક્યારેક તમે પણ નાની નાની ચીજ વસ્તુઓ ખરીદી હશે। આવી ખરીદી બાદ દુકાનદાર બિલ આપતા હોય છે। આ બિલમાં કેટલીક વિગતો આપવામાં આવતી હોય છે। તમારા ઘરેથી જ્યારે ખરીદી કરવામાં આવે ત્યારે તે ખરીદીનું બિલ મેળવી અને તેની વિગતો નોંધો। ચાલો તો દુકાનનું નામ સર્વપ્રથમ આપણે લખીએ તો અહીંયા સત્યમ સુપરમાર્કેટ। દુકાનનો જીએસટી નંબર તો અહીંયા તમે જોઈ શકો છો કે જીએસટી નંબર આપણે દર્શાવ્યો છે 24 ABCDE 1234F1Z5। બિલની તારીખ 4/3/2020। બિલ નંબર તો કે 123456। બિલની રકમ ₹2500। બિલમાં જો કોઈ અન્ય માહિતી લખેલ હોય તો તેની વિગત તો કેશિયરનું નામ લખેલું હતું રાજેશ અને ટોટલ આઇટમ 10 આવું આની અંદર લખેલું હતું। ત્યાર પછી છે અપના સ્ટોર। તો અપના સ્ટોરનો અહીંયા દુકાનનો જીએસટી નંબર દર્શાવેલો છે। બિલની તારીખ છે 2/1/2021। બિલ નંબર છે 234567। બિલની રકમ ₹1500 છે। અન્ય કોઈ વિગતોમાં અહીંયા ડિસ્કાઉન્ટ 5% લખેલું હતું અને કેશિયરનું નામ અનિતા એવું લખેલું છે। ત્યાર પછી છે મનીષા પ્રોવિઝન સ્ટોર। તો એનો જીએસટી નંબર છે 24LMNOP 9123I1J4। બિલની તારીખ છે 11/10/2020। બિલ નંબર અહીંયા આપેલું છે 345678। બિલની રકમ છે ₹800। ટોટલ 5 આઇટમ છે। ત્યાર પછી છે મહાવીર ડેરી। તો એનો જીએસટી નંબર છે, બિલની તારીખ આપેલી છે, બિલ નંબર અહીંયા જોઈ શકો છો 456789। બિલની રકમ છે ₹2200। પેમેન્ટ મોડ આપેલું છે ડેબિટ કાર્ડ દ્વારા અને કેશિયર કવિતા એવી અહીંયા વિગતો દર્શાવી છે। ચાલો ત્યાર પછી આપેલું છે કે ભરૂચિયા કરિયાણું। ચાલો તો ભરૂચિયા કરિયાણું જે છે એનો જીએસટી નંબર આપેલો છે। ત્યાર પછી તારીખ આપેલી છે અહીંયા જોઈ શકો છો તમે। બિલ નંબર આપેલો છે, એની રકમ આપેલી છે ₹3400ની વસ્તુ ખરીદી છે અને અન્ય કઈ વિગત દર્શાવેલી છે તો કે સ્પેશિયલ ઓફર 2% અને કેશબેક આવું આપણને અહીંયા અન્ય વિગતમાં લખેલું છે। ત્યાર પછી જોઈએ તો અંબિકા ફેશન। તો અહીંયા એનો જીએસટી નંબર છે, બિલની તારીખ છે, બિલનો નંબર છે, બિલની રકમ આપેલી છે। આમાં અન્ય કઈ વિગત છે તો કે કેશિયરનું નામ મુકેશ અને ટોટલ આઇટમ 7 એવું અહીંયા દર્શાવ્યું છે। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સુરેન્દ્ર બેકરી એન્ડ ડેરી। તો અહીંયા એનો જીએસટી નંબર છે, તારીખ આપેલી છે, બિલ નંબર છે, કુલ કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી અને અન્ય વિગતમાં જોઈએ તો બાય 1 ગેટ 1 ફ્રી ઓફર એવું અહીંયા લખ્યું છે। ત્યાર પછી છે દિવ્યા સ્ટોર। તો એનો જીએસટી નંબર અહીંયા તારીખ છે 11/7/2023। બિલ નંબર છે, વસ્તુના રૂપિયા લખેલા છે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 10% એવું લખેલું છે। ત્યાર પછી છે નેહા ડેરી। એનો જીએસટી નંબર, તારીખ જે અહીંયા તમે જોઈ શકો છો કે બિલ નંબર, ટોટલ કેટલા રૂપિયાની વસ્તુ છે અને કેશિયર નીતાની અહીંયા દર્શાવેલું છે નામ। ત્યાર પછી વિજય કિરાણા। તો અહીંયા એનો જીએસટી નંબર, બિલની તારીખ, અહીંયા બિલનો નંબર, કુલ કેટલા રૂપિયાની વસ્તુ ખરીદીએ અને એમાં અન્ય કઈ વિગત છે તો કે કેશ પેમેન્ટ, ટોટલ આઇટમ 12 એવું દર્શાવ્યું છે। ત્યાર પછી છે ભારત સ્ટોર। તો એનો જીએસટી નંબર છે, તારીખ છે, બિલ નંબર છે, વસ્તુ છે ટોટલ અને સ્પેશિયલ ઓફર 5% અને કેશબેક એવું અહીંયા અન્ય વિગતમાં લખેલું છે। તો એવી જ રીતે આગળ આપણે જોઈએ તો આશાપુરા સ્ટેશનરી। એમનું તમે અહીંયા જોઈ શકો છો કે જીએસટી નંબર, બિલની તારીખ, બિલનો નંબર, કુલ કેટલા રૂપિયાની વસ્તુઓ અને કેશિયર કોણ છે એ નામ લખ્યું છે। પછી બાલાજી મલ્ટી સ્ટોર। તો એનો જીએસટી નંબર છે, તારીખ છે, બિલ નંબર છે, કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી અને ટોટલ આઇટમ 8 એવું અહીંયા અન્ય વિગતમાં લખ્યું છે। ત્યાર પછી છે સરવાડિયા મિની મોલ। તો અહીંયા એનો જીએસટી નંબર લખેલો છે, પછી અહીંયા તમે જોઈ શકો છો તારીખ લખેલી છે, બિલનો નંબર લખેલો છે, કેટલા રૂપિયાની વસ્તુ છે એ લખેલી છે અને કેશિયરનું નામ અને ટોટલ આઇટમ પણ લખેલા છે।
એવી જ દરેક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે કિરણ ફેશનની દર્શાવેલી છે, ત્યાર પછી રવિ જનરલ સ્ટોરની લખેલી છે, સુશીલા ડેરીની દરેક વિગતો લખેલી છે, અજમેરા સ્ટેશનરીની દરેક વિગતો લખેલી છે. એવી જ રીતે આપણે આગળ વધીએ તો અહીંયા ચેતના સ્ટોર, ત્યાર પછી હરિમાર્ટ, ત્યાર પછી જગદીશ સ્ટેશનરી, ત્યાર પછી નિમેશા બેકરી, ત્યાર પછી યશ સ્ટોર, ત્યાર પછી હેમલતા મલ્ટીમાર્ટ, ત્યાર પછી જંગી બેકરી એન્ડ ડેરી, ત્યાર પછી કવિ શોપ, ત્યાર પછી મંગલ સ્ટોર, અમિત સ્ટેશનરી, ત્યાર પછી શિવાના સ્ટોર અને નેહા બેકરી. આ દરેકની તમે જોઈ શકો છો કે જીએસટી નંબર, બિલની તારીખ, બિલનો નંબર, કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી અને અન્ય વિગતો જે છે તે અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલી છે. તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ દરેક વિગતો જે છે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર લખી શકો છો, અથવા તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો. તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો. પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ પ્રોજેક્ટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 12ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, ધોરણ 5ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે, અને આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.